એક ભાઈ બીમાર પડ્યા અને બહુ બીમારીમાં સપડાઈ ગયા. પછી હાજા થયા, બચે એમ નહોતા, હાજા થયા. ઘણી લાંબી બીમારી આલી, 2-3 મહિના. અને પછી સાજા થયા એટલે ઘરે સૌ લોકોની ખબર પૂછવા આવે. એટલે એક ભાઈ ખબર પૂછવા આવ્યા એટલે એને કીધું કે કેમ થયું? તો કે ભગવાને બચાવ્યા હો, નકરમાં બચી એમ હતા નહીં કઈ. 100% બધો જ યશ ભગવાનને આપી દો. એ જ ભાઈ 5-15 દિવસ પછી પાછા એની ખબર પૂછવા આવ્યા તો શું કીધું ખબર? બચ્ચો એમ હતો નહીં, એ તો હારું છું ડોક્ટર હારા મળ્યા, નકર હું રહેવાનો જ નહોતો. 25% હિસ્સો ભગવાનમાંથી કાપી લીધો અને કોને આપી દો? ડોક્ટરને. ડોક્ટર હારા મળી ગયા એટલે હું બચી ગયો. ઘણા લોકો કહેતા એમને ડોક્ટરે બચાવ્યા, નકર મરી જ જવાના હતા. હું તો હંમેશા કહું છું, ડોક્ટર તો એક માધ્યમ છે વાલા ભક્તજનો. બાકી જો ડોક્ટર તમને જીવાડી લેતા હોત તો ડોક્ટરના ઘરમાં કોઈનું મરણ જ ન થયું હોત આજ સુધીમાં ક્યારેય. તો કોઈ મર્યું જ ન હોત એના ઘરમાં. આ દુનિયામાં મારનારો અને જીવાડનારો આપણો ભગવાન છે, બીજું કોઈ છે જ નહીં દુનિયામાં. ગમે તેને નિમિત્ત બનાવીને પણ એ લઈ લેશે. એટલે પેલા ભાઈને કીધું ડોક્ટર સારા મળ્યા, બાકી નકર આપણું કઈ હતું નહીં, અહીંયા રહીએ એમ. ઈ ભાઈ વયો ગયો. વળી પાછો 5-7 દાડા પછી આવ્યો અને પછી એમાં વાતમાંથી વાત નીકળી. ભાઈ બચો એમ તો હતો નહીં, પણ સાચું કહું, તારા ભાભીએ મારી એટલી સેવા કરીને એટલે બચો, નકર રહેવાનો જ નહોતો હું. તારા ભાભીએ સેવા કરી, નકર રહેવાનો હતો નહીં. મારે પત્ની હારી મળીને એટલે બચી ગયો, નકર વયો જ ગયો. બરાબર. 25% બીજું ભગવાન પાસે લઈ લીધું. વળી પેછો પેલો માણસ ગયો અને 8-10 દિવસ પછી વળી પાછો એને મળવા આવ્યો તો વાતમાંથી વાત નીકળી. એટલે પેલા કીધું કે હારું તમે બચી ગયા, બાકી નકર આવા રોગમાંથી બચી જ જાવ ને. મેં કઈ પરેજી જેવી તેવી રાખી છે? મેં કઈ જેવી તેવી પરેજી રાખી? મેં એટલું ધ્યાન રાખ્યું મારી જાતે, કાંઈ ખાવાનું હોય તો ખાવ નહીં, દવા ટાઈમ ટુ ટાઈમ પીવું, સુઈ જાવ, આ બધું ધ્યાન રાખ્યું એટલે બચ્યો. વળી પાછા 25% પોતાના નામે લઈ લીધા. ભગવાન પાસે 25% રહેવા દીધા. સૌથી પેલા 100% હિસ્સો ભગવાનને આપ્યો તો એમાંથી પછી 25% ડોક્ટરને આપ્યો, 25% પત્નીને આપ્યો, 25% પોતે લઈ લીધો. આ દુનિયામાં જેનો નહોતો આપવાનો ન્યા બધાને હિસ્સો આપી દીધો. ભગવાન પાસે હિસ્સો રહેવા દીધો. આપણી જિંદગીમાં જે કઈ થઈ રહ્યું છે બધું ભગવાન કરી રહ્યા છે. અને પરમાત્મા પાસે એટલું માંગજો. ધ્રુવજી મહારાજ ભગવાનના ભક્ત બન્યા, ભગવાન પાસે એટલું જ માંગ્યું. ઠાકોરજી